આપણે બીજા ચેપ્ટરમાં તમે જાણો છો કે ભૌતિક રાશિનું માપન કરીએ એટલે ત્રુટિ આવે. એ ત્રુટિ વ્યવસ્થિત હોય, સાધનના કારણે વ્યક્તિગત હોય અથવા અવ્યવસ્થિત ત્રુટિ હોય. તેથી આ ત્રુટિ ઓછામાં ઓછી આવે એટલા માટે ભૌતિક રાશિનું માપન એક કરતાં વધારે વખત કરીએ છીએ. માનો કે સાદા લોલકનું પ્રેક્ટિકલ હોય, આ રીતે ગોળો દોલન કરતો હોય અને આપણે સમય માપતા હોય તો પહેલી વખત સમય માપ્યો માનો કે 2.25 સેકન્ડ, બીજી વખત સમય માપ્યો એક દોલન માટેનું 2.23, 2.28 એમ વારંવાર અવલોકન લઈએ અને એ રીતે ત્રુટિ ઓછામાં ઓછી થાય તેવો પ્રયત્ન કરીએ. અત્યારે આપણો ટોપિક છે નિરપેક્ષ ત્રુટિ અને એના પછી સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિની આપણે ચર્ચા કરવાની છે. એક ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ પ્રાયોગિક. તો આ જે ભૌતિક રાશિનું આપણે પ્રાયોગિક માપન કરીએ અને એના માપનમાં જે પ્રાયોગિક મૂલ્ય મળે અનુક્રમે A1, A2, A3 ડેશ ડેશ AN મળે છે. આ બધા પ્રેક્ટિકલ રીડિંગ. માનો કે ગોળાનો વ્યાસ માપતા હોય તો પહેલું રીડિંગ માનો કે 2.50, બીજું રીડિંગ ફરી માપો વર્નિયર કેલિપર્સથી ગોળાનો વ્યાસ 2.51, 2.53, 2.48. આ રીતે આ પ્રાયોગિક મૂલ્ય કહેવાય. આપણે શોધવાની નિરપેક્ષ ત્રુટિ. તો આ જે પ્રાયોગિક મૂલ્ય આવ્યું પહેલા આપણે કામ કરીશું સરેરાશ મૂલ્ય શોધી કાઢીશું. તો સરેરાશ મૂલ્ય કેવી રીતે મળે? તો તમે બધા જાણો છો કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. અહીંયા કેટલા અવલોકન છે? n અવલોકન. તેથી આપણે સરેરાશ શોધીએ તો a મીન બરાબર અવલોકનનો સરવાળો A1, બીજું અવલોકન A2, A3 ડેશ ડેશ AN અને ટોટલ અવલોકન કેટલા? n અવલોકન, તેથી ભાગ્યા n. આ પદને આપણે ટૂંકમાં લખીએ તો સિગ્મા AI, જ્યાં I ની કિંમત 1 થી શરૂ થઈ અને ક્યાં સુધીની? n સુધીની. અહીંયા 1 મૂકીએ તો પહેલું પદ આવે, 2 મૂકીએ તો બીજું પદ, એમ ક્યાં સુધી જવાનું? n. અને સમેશન શું બતાવે? બધા પદ વચ્ચેનો સરવાળો છેદમાં આ n કરે. આ જે સરેરાશ મૂલ્ય આવ્યું એને જ આપણે સાચા મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. સરેરાશ મૂલ્ય આવે ને તો કોઈ વખત ત્રુટિ વધારે હોય, કોઈ વખત ઓછી હોય, પણ સરેરાશ મૂલ્ય સાચા મૂલ્યની બિલકુલ નજીક હોય. એટલા માટે કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય એટલે શું? સરેરાશ મૂલ્ય. હવે આપણે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધવાની. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે મળે દરેક અવલોકનની? તો સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય કરીએ તો નિરપેક્ષ ત્રુટિ મળે. નિરપેક્ષ ત્રુટિ એટલે કોનો તફાવત? સાચું મૂલ્ય અને સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય વચ્ચેના તફાવતને નિરપેક્ષ ત્રુટિ તરીકે ઓળખાય. A મીન ઓછા A1 તો પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, A મીન ઓછા A2 બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, m ત્રીજાની, m n માં. તો આ છે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1. ડેલ્ટા A1 બરાબર શું લખાય? A મીન સાચું મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય A1. એમ બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ બરાબર A મીન સરેરાશ મૂલ્ય એટલે સાચું મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય. આ રીતે n માં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા AN બરાબર સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય. કોઈ વિદ્યાર્થી એ વિચારે આપણે A1 ઓછા A મીન કરીએ તોય ચાલે, કેમ કે આગળ જતા છે ને આપણે માનાંકન લેવાનું છે.
બરાબર, કોઈ વખત વધારે મપાય, કોઈ વખત ઓછી મપાય, માપવાની સંભાવના બંને બાજુ હોય. એટલા માટે આપણે માનાંક લઈએ ને એટલે હંમેશા કિંમત બધી પ્લસ જ થઈ જાય. એ મીન ઓછા A1 કરો કે A1 ઓછા A મીન કરો, બધી વસ્તુ ચાલે. આ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટી, આ બીજા અવલોકનની, એમ ત્રીજાની, એમ nમાંની. આ બધી નિરપેક્ષ ત્રુટીનું આપણે સરેરાશ મૂલ્ય લઈએ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેવી રીતે મળશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી તો ડેલ્ટા A મીન, પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા A1 વત્તા બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટી વત્તા nમા અવલોકનની નિરપેક્ષ ત્રુટી. આ માનાંક કર્યું એટલે અહીંયા બાદબાકી માનો કે -0.02 આવતા હોય તો તમે માનાંકમાંથી બહાર કાઢો તો પ્લસ જ થઈ જાય. માનાંક લેવું પડે ને કદો શું થાય, કોઈ વખત પ્લસ હોય, કોઈ વખત માઇનસ હોય તો પછી બાદબાકી સરવાળો 0 પણ થઈ જાય. એટલે ત્રુટી વધુ મપાય તો ત્રુટી કહેવાય, ઓછું મપાય તો ત્રુટી કહેવાય. એટલે માનાંક કરો, ત્રુટીનો સરવાળો થાય છેદમાં n અવલોકન. આને આપણે ટૂંકમાં લખીએ તો સિગ્મા ડેલ્ટા AI અપોન n, જ્યાં i ની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 થી શરૂ થઈને n સુધી. ફરીથી નિરપેક્ષ ત્રુટી, ત્રુટી એટલે શું? ભૌતિક રાશિનું માપન કરીએ એમાં કંઈક ફેરફાર આવે કોઈ પણ રીતે તો એને ત્રુટી કહેવાય. એના માટે સાધન પણ જવાબદાર હોય, વ્યક્તિ પણ જવાબદાર હોય. કોઈ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ, વારંવાર પ્રાયોગિક અવલોકન લઈએ છીએ તો આ બધા પ્રાયોગિક અવલોકન છે. આ બધા અવલોકનનું આપણે પહેલા શું લીધું? સરેરાશ. સરાસરીનો અર્થ શું થાય? આપેલા અવલોકનની વચ્ચેની કિંમત ધારણ કરવી, જે તમે 10મામાં મધ્યક શીખતા હતા. તો મધ્યકનો અર્થ જ એવો થાય કે અવલોકનની વચ્ચેની કિંમત. એટલે વચ્ચેની કિંમત કેવી હોય એને સાચા મૂલ્ય તરીકે ઓળખાય. તેથી અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. આ સરવાળો કયા સ્વરૂપે લખ્યો? સિગ્મા સ્વરૂપે, સમેશન સ્વરૂપે. i ની કિંમત 1 થી n છેદમાં n. પછી નિરપેક્ષ ત્રુટી એટલે શું? કોનો તફાવત? સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય અને તે અવલોકનનું પ્રાયોગિક મૂલ્ય ના તફાવતને નિરપેક્ષ ત્રુટી તરીકે ઓળખાય. આ પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટી, આ બીજા અવલોકનની, એમ n માં અવલોકન. આ બધી નિરપેક્ષ ત્રુટીનો આપણે શું કર્યું? સરેરાશ કર્યો. તો આ આવ્યું સરેરાશ નિરપેક્ષ ત્રુટી તરીકે ઓળખાય. બીજો પોઈન્ટ છે સાપેક્ષ ત્રુટી. આ નિરપેક્ષ આપણે શોધી. હવે એનાથી આગળ સાપેક્ષ ત્રુટી, આને આંશિક ત્રુટી તરીકે પણ ઓળખાય. સાપેક્ષ ત્રુટી એટલે કોનો ગુણોત્તર? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય. આનો ગુણોત્તર કરીએ ને તો એને કહેવાય સાપેક્ષ ત્રુટી કહેવાય. ડેલ્ટા A મીન, સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે શું થાય? ડેલ્ટા A મીન અને સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય એટલે કયું? A. આ બંનેનો ગુણોત્તર કરીએ ને એટલે સાપેક્ષ ત્રુટી તરીકે ઓળખાય. ડેલ્ટા A મીન ભાગ્યા A મીન. હવે પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટી એટલે ટકા કહેવાય. પ્રતિશત કોને કહેવાય? ટકામાં આવે. તો પ્રતિશત ત્રુટી એટલે આ જે ત્રુટી આવી ને સાપેક્ષ ત્રુટી એને 100 વડે ગુણો ને એટલે પ્રતિશત ત્રુટી મળે. તો સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 પર તો આ થાય ટકા થાય એટલે પ્રતિશત ત્રુટી થાય. હવે આ કિંમત અહીંયા મૂકી દઉં તો ડેલ્ટા A મીન ભાગ્યા A મીન ગુણ્યા 100 તો આ થાય પ્રતિશત ત્રુટી આવેલ. અહીંયા જે જવાબ આવે ને એને ખાલી 100 વડે ગુણવાના, ટકાની નિશાની ભૂલવાની નહીં. ફરીથી મગજમાં બેસાડો. કેટલા પોઈન્ટ હતા? તો પહેલા આપણે હંમેશા સરેરાશ મૂલ્ય શોધ્યું, સરેરાશ મૂલ્ય. પછી બીજો પોઈન્ટ કયો હતો? દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી શોધવી. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી.
પછી શું શોધ્યું આપણે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પછી કઈ ત્રુટિ આવી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પરથી? સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિ પછી કઈ ત્રુટિ આવી? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત એટલે ટકા, 100 એ પ્રતિશત ત્રુટિ આપણે શોધી કાઢી. આટલા પોઈન્ટ. પહેલા સરેરાશ મૂલ્ય શોધવાનું, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધવાની, સાચું મૂલ્ય, સરેરાશ મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય, પછી એ બધી નિરપેક્ષ ત્રુટિનું માનાંક કરી સરેરાશ શોધવાનું. આ થાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્ય કરો તેને સાપેક્ષ ત્રુટિ કહેવાય. ડેલ્ટા એ મીન ભાગ્યા એ મીન સાચું મૂલ્ય, આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને પ્રતિશત ત્રુટિ એટલે શું? આ જે પદ આવે સાપેક્ષ ત્રુટિ વાળું ગુણ્યા 100 કરો એટલે પ્રતિશત ત્રુટિ તરીકે ગણાય. આનો આપણે એક દાખલો ગણીએ ઉદાહરણ તરીકે. એક ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ. માનો કે ગોળો છે અને વર્નિયર કેલિપર્સ વડે એનો વ્યાસ માપીએ છીએ અને વારંવાર અવલોકન લઈએ છીએ. તો વ્યાસનું અવલોકન કેટલો આવે? 2.48 સેમી, 2.46 સેમી, 2.50, 2.52, 2.54 આવે છે. અને એમ પૂછ્યું આપણે કે નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ શોધો. આ ત્રણે ત્રણ શોધવાની છે. તો કેટલા પોઈન્ટ યાદ રાખવાના? પહેલા શું શોધવાનું? સરેરાશ મૂલ્ય. તો આપણે આ બધા જ અવલોકનનું સરેરાશ મૂલ્ય શોધી કાઢીએ. સરેરાશ મૂલ્ય એટલે સાચું મૂલ્ય. જે આપણે કઈ સંજ્ઞા આપી હતી? એમી. સંજ્ઞા બદલી શકીએ એનો કોઈ મતલબ નથી. ચલો, બધા જ અવલોકનનું સરેરાશ મૂલ્ય 2.48 વત્તા 2.46 વત્તા 2.50 વત્તા 2.52 વત્તા 2.54 ભાગ્યા કેટલા અવલોકન છે? તો 1, 2, 3, 4 ને 5 અવલોકન છે એટલે 5 વડે ભાગવાના. ચલો, ઉપરનાનો સરવાળો કરીએ આપણે. 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 20, 0. 2 વધ્યા, 5 ને 5 10, 10 ને 2 12, 12 ને 5 17, 17 ને 4 કેટલા થશે? 21, 21 ને 4 25, 5. અને ટોટલ કેટલા થાય? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10, તો 10 ભાગ્યા 5. આ બધાનો સરવાળો 12.50 થશે. ભાગ્યા 5 કરો ને તમે તો 2.50. આ સરેરાશ મૂલ્ય. આ સરેરાશ મૂલ્ય જો એકમ જો રકમમાં આપ્યું હોય તો લખવાનું, સેમી હોય તો સેમી, સેકન્ડ હોય તો સેકન્ડ, જે આપ્યું તે. આ સરેરાશ મૂલ્ય શોધ્યું. હવે આપણે શું શોધવાનું? દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ચલો, પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધી. ડેલ્ટા A1 બરાબર શું થાય? તમે જાણો છો કે સરેરાશ મૂલ્ય એટલે સાચું મૂલ્ય 2.50 A મીન માઇનસ A1. તો 2.50 માઇનસ કેટલા થશે? A1 કેટલા છે? 2.48. 2.48. બોલો, આ બાદબાકી કેટલી થવાની? 0.02. હવે બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા A2 A મીન કેટલા? 2.50 માઇનસ પ્રાયોગિક મૂલ્ય કેટલું? 2.46. 2.50 માંથી 2.46 કાઢી નાખો. અહીંયા મેં આ લખ્યું નહીં, લખવું હોય તો લખી શકાય. 50 માંથી 46 કાઢો તો 0.04. એ રીતે ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A3 બરાબર શું લખાશે? A મીન ઓછા A3. A મીન ની કિંમત કેટલી? 2.50. બોલો, ત્રીજો અવલોકન પણ કેટલું છે? 2.50 જ છે ને. તેથી બાદબાકી કેટલી થશે? 0 થશે. ચોથા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા A4 A મીન ઓછા A4
ચલો સરેરાશ મૂલ્ય કેટલું 2.50 ઓછા પ્રાયોગિક મૂલ્ય કેટલું છે 2.52 2.50 માંથી 2.52 કાઢો તો કેટલા વધશે -0.02 પાંચમા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ બરાબર a મીન ઓછા a5 2.50 માઈનસ 2 કેટલા છે 54 બાદબાકી કરીએ તો કેટલા આવશે -0.04 બોલો પહેલા શું શોધી કાઢ્યું સરેરાશ મૂલ્ય પછી આપણે શું શોધ્યું દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ હવે શું શોધવાનું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બોલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધાય ડેલ્ટા a મીન થઈ ગયું તો તમે જાણો છો કે આ બધી નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ બોલો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેટલી છે 0.02 માનાંકમાં મૂકવાની માનાંકમાં 0.02 વત્તા બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ 0.04 ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ વત્તા 0.00 ચોથા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેટલી તો માઈનસમાં છે 0.02 પાંચમા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ 0.04 ભાગ્યા કેટલા અવલોકન છે 5 છે એટલે 5 વડે ભાગવાના તમે બધા જાણો છો કે માનાંક એટલે અંતર એક પ્રકારનું એટલે માનાંકમાંથી કોઈ રકમ બહાર આવે તો માઈનસ ન લેવાય તો માનાંકમાંથી દૂર કરી દો તો 0.02 વત્તા 0.04 વત્તા 0.00 વત્તા 0.02 વત્તા 0.04 ભાગ્યા 5 ચલો ઉપરનાનો સરવાળો કેટલો થશે 4 ને 2 6 6 ને 6 12 એટલે કેટલા થશે 0.12 ભાગ્યા 5 0.12 ભાગ્યા 5 વિચારો જો એવું ન ફાવે તો શું કરવાનું ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો કેટલા થાય 0.24 ભાગ્યા 10 0.24 ભાગ્યા 10 એટલે કેટલા થશે 10 એ પોઈન્ટ જ કાપવાનો ને તો 0.024 આ કઈ ત્રુટિ થઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ હવે આપણે કઈ ત્રુટિ શોધવાની સાપેક્ષ ત્રુટિ તો તમે જાણો છો કે સાપેક્ષ ત્રુટિ બરાબર શું લખાય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a મીન ભાગ્યા સરેરાશ મૂલ્ય a ચલો ડેલ્ટા a મીન કેટલું આવ્યું તો આપણી પાસે 0.024 ભાગ્યા a મીન કેટલું હતું 2.50 હવે આ બંનેનો ભાગાકાર કરો ને એટલે આપણી સાપેક્ષ ત્રુટિ આવે પહેલા પોઈન્ટ દૂર કરી દેવાના આ બે પોઈન્ટ છે તો ઉપર કેટલા થશે 2.4 થવાના આ પોઈન્ટ કાઢી નાખો આ બે પોઈન્ટ કાઢી નાખો અહીંયા પણ બે પોઈન્ટ કાઢી નાખો તો 2.4 થાય અને છેદમાં 250 થાય કેલ્સી તમારે એલાવ હોય છે તે કેલ્સીથી સાદું રૂપ આપશો ને આવી જશે ભાગાકાર કરવાનો છે એ પ્રમાણે તમારું સાદું અહીંયા જે આવે તે સાપેક્ષ ત્રુટિ હવે કઈ ત્રુટિ શોધવાની પ્રતિશત ત્રુટિ પ્રતિશત એટલે ટકા તો પ્રતિશત ત્રુટિ તો આ જે સાપેક્ષ ત્રુટિનો અહીંયા જે જવાબ આવે ને આપણો એ અહીંયા મૂકી દેવાનો સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરો ને એટલે પ્રતિશત ત્રુટિ આવે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 તો સાપેક્ષ ત્રુટિનો જે જવાબ આવે મૂકી દો 100 વડે ગુણી નાખો તો આ પ્રતિશત ત્રુટિ આવી જાય હવે બીજી વાત યાદ રાખો માનો કે કોઈ ટૂંકો પ્રશ્ન તમને આ રીતે પૂછાય એક ભૌતિક રાશિનું માપન કરીએ છીએ અને ત્રુટિ સહિત આ રીતે દર્શાવ્યું છે ત્રુટિ સહિત હંમેશા કેવી રીતે દર્શાવાય સાચું મૂલ્ય વત્તા ઓછા નિરપેક્ષ ત્રુટિ આ રીતે બતાવાય એક ભૌતિક રાશિનું માપન કરીએ અને ત્રુટિ સહિત આ રીતે છે તો સાપેક્ષ ત્રુટિ શોધો તમને આ રીતે પ્રશ્ન પૂછાય તો સમજવાનું કે આ મૂલ્ય કયું a મીન વાળું અને આ મૂલ્ય કેટલું ડેલ્ટા a વાળું
હવે તમે જાણો છો કે સાપેક્ષ ત્રુટિ તમને માગી છે, તો સાપેક્ષ ત્રુટિમાં કોનો કોનો ગુણોત્તર ડેલ્ટા એ મી ભાગ્યા એ મી. એટલે તમારે અહીંયા સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો શું કરવાનું, કોનો આ બેનો ગુણોત્તર કરો, તેથી 0.1 ભાગ્યા 2.4 જે આવે તે. અને પ્રતિશત માંગે તો શું કરવાનું, અહીં જે જવાબ આવ્યો ને એને 100 વડે ગુણી નાખવાના. આમ કોઈ પણ ભૌતિક રાશિને ત્રુટિ સહિત આ રીતે લખાય કે આ એનું સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય, અને ત્રુટિ સહિત કે આટલો ફેરફાર આવી શકે પ્લસ ઓર માઇનસ, તો આ ત્રુટિ સહિત લખાયું તો આ સાચું મૂલ્ય, સરેરાશ મૂલ્ય, આ એની ત્રુટિ, અને એના બંનેનો ભાગાકાર કરો આ રીતે તો સાપેક્ષ મળે, ગુણ્યા 100 કરો તો પ્રતિશત ત્રુટિ તમને પ્રાપ્ત થાય. પ્રેક્ટિસ માટે બે દાખલા તમને લખાવું છું. એક ભૌતિક રાશિનું માપન કરીએ છીએ ને આ રીતે અવલોકન છે 3.25, 3.23, 3.21, 3.22, અને એમ કહે છે કે નિરપેક્ષ, સાપેક્ષ, પ્રતિશત, ત્રુટિ શોધો. જો મેં 4 જ અવલોકન લીધા છે. પહેલા સરેરાશ મૂલ્ય શોધવાનું, પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધવાની, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, પછી ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ આ રીતે, અને પ્રતિશત ત્રુટિ. બીજો પણ એક દાખલો ગણી નાખવાનો કે આ રીતે મૂલ્ય આપ્યા છે 0.99, બીજું મૂલ્ય 1.02, 1.00, 0.98, 0.97. કેટલા અવલોકન લીધા છે મેં? 1, 2, 3, 4 ને 5 અવલોકન. અને પૂછ્યો તમને પ્રશ્ન નિરપેક્ષ, સાપેક્ષ, પ્રતિશત, ત્રુટિ શોધો. પ્રેક્ટિસ માટે આ બંને દાખલા આને જોઈ અને તમારે ગણવાના.